નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિજ્ઞાનના લેક્ચરમાં। વિજ્ઞાનના લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એ પાઠ ચાલુ હતો। હવે પાઠની અંદર આપણે અત્યાર સુધીમાં જે જોઈ ગયા વસ્તુ એની અંદર ખાસ કરીને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય એના અગાઉના લેક્ચરમાં આપણે ચુંબક વિશે થોડી ઘણી માહિતી મેળવી ગયા। જે લાસ્ટ લેક્ચર હતો આપણો એની અંદર આપણે એ વસ્તુ પણ જોઈ ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય, એની અંદર ક્ષેત્ર કેટલું, કેવી રીતે કયા ધ્રુવો પર કેટલું હોય છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કેવા પ્રકારની હોય એ વસ્તુ પણ આપણે જોઈ ગયા હતા। થોડુંક સમરાઇઝ કરી લઈએ આપણે લેક્ચરને તો આપણે વસ્તુની ખબર છે કે ભાઈ ગજિયો ચુંબક હોય કે કોઈ પણ ચુંબક હોય એના બે ધ્રુવો એક એન અને એસ એટલે કે નોર્થ અને સાઉથ વડે દર્શાવીએ છીએ આપણે। પૃથ્વી છે એક વિશાળકાય ચુંબક છે, જ્યારે કોઈ પણ ચુંબકીય સોય જેમાં હોકાયંત્રની આપણે વાત કરી ગયા હતા, એ ચુંબકીય સોયને આપણે જ્યારે દોરા વડે અથવા તો હોકાયંત્રમાં રાખીએ તો એનું કોણાવર્તન છે નોર્થ અને સાઉથ પોલમાં જ થાય છે। એનો મતલબ એવો છે કે આપણા જે બે ધ્રુવો છે પૃથ્વીની ફરતે જે સામસામેના છેડે એ ભૌગોલિક ધ્રુવોની સાથે સાથે એક પ્રકારના ચુંબકીય ધ્રુવો પણ ધરાવે છે, પરંતુ ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો એકબીજા ઉપર સંપૂર્ણપણે સંપાતીકરણ પામતા નથી, એટલે સુપરઇમ્પોઝ નથી થઈ શકતા, આપણે એવું કહી શકીએ ને। તો એ વસ્તુ પરથી આપણે ત્યાર પછી એ વસ્તુ જોઈ ગયા હતા કે ભાઈ ગજિયો ચુંબક છે તો ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ, હવે ક્ષેત્ર રેખાઓ છે એનો ખાસ એક સિદ્ધાંત એવો છે કે નોર્થ બહારની તરફ જોવા જાય તો એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જાય છે અને અંદરના વિસ્તારમાં દક્ષિણથી ઉત્તર દિશા તરફ જાય છે। આ એક સદિશ રાશિ છે, આપણે જોઈ ગયા હતા। ક્ષેત્ર રેખાઓ જેમ જેમ આપણે દૂરના અંતરથી જાય, જેમ જેમ આપણું ડિસ્ટન્સ છે ચુંબકથી દૂર જતું જાય એમ એની ઘનતા છે, મતલબ કે જે એકમ ક્ષેત્રફળમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોવી જોઈએ ઘટતી જાય છે। એનો મિનિંગ સિમ્પલ આપણે એવો કાઢી શકીએ કે જેમ ચુંબકથી દૂર જાય એમ તેનું ચુંબકીય ક્ષેત્ર છે ઓછું થતું જાય। હવે કયા વિસ્તારમાં સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર હોય તો એ વસ્તુ પર આપણે જોઈ ગયા કે ચુંબકના જે ધ્રુવો છે એની આસપાસના વિસ્તારમાં સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે, કારણ કે ત્યાં જ સૌથી વધુ ક્ષેત્ર રેખાઓ આવેલી હોય છે। આ વસ્તુ આપણે અગાઉ લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા હતા। ત્યાર પછી આપણે એ વસ્તુ જોઈ ગયા હતા કે ભાઈ ક્ષેત્ર રેખાઓ છે એ કોઈ દિવસ એકબીજાને છેદતી નથી, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે આકૃતિમાં દોરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એકબીજાને ક્યારેય ક્રોસ ન થતી હોવી જોઈએ, છેદતી નથી, એટલા માટે આ એક એનો ગુણધર્મ છે। અને ક્ષેત્ર રેખાઓ છે સદિશ રાશિ છે ને ચોક્કસ પ્રકારની દિશા આપણે નક્કી કરીએ છીએ, એટલા માટે તેને મૂલ્ય અને દિશા બંને છે, એટલે સદિશ રાશિ છે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા। હવે આપણે થોડીક એ વાત કરવાની છે કે ભાઈ આપણે અગાઉના લેક્ચરમાં વસ્તુ શું સમજ્યા હતા કે ભાઈ એક મેં વાત કરેલી હતી કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેની ફરતે એક ખાસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। આ વાત આપણે કરી ગયા। આપણે બે અલગ અલગ બાબતો આ પાઠની અંદર જોવાની છે કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબક ઉદ્ભવે છે એટલે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રના કારણે શું કંઈ બીજી ઘટના થઈ શકે એ વસ્તુની આપણે આગળ જતાં ચર્ચા કરવાની છે, પરંતુ અત્યારે આપણે એ વાત કરવાની છે કે ભાઈ વાહક તારમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, કારણ કે જો એક સ્ટેપ બાય સ્ટેપ છે, આપણે પહેલાં ચુંબકને સમજી ગયા જે પરમેનન્ટ ચુંબક છે એને, પછી વિદ્યુતકીય ચુંબકની વાત કરીએ તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ જેને કહીએ કે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। હવે સામાન્ય ચુંબક છે અને ચુંબક જે વિદ્યુતીય ચુંબક છે, વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે। આ બંને પ્રકારના ચુંબક, જ્યારે ચુંબક શબ્દ આવતો હોય ત્યારે ખાસ પ્રકારની એક ક્ષેત્ર રેખાઓની વાત આવે। ચુંબકીય ક્ષેત્ર આપણે ખબર છે કે જે વિસ્તારમાં ચુંબકીય બળની અસર પ્રવર્તતી હોય તેને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે। પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ખાસ પ્રકારની એવી એક રચના છે કે જે વર્ચ્યુઅલ છે, મતલબ કે એક આભાસી રચના છે જે વાસ્તવિક નથી, એની એક અસર હોઈ શકે, એનો અનુભવ હોઈ શકે, પરંતુ એ વાસ્તવિક દેખાતી નથી। મેં તમને એનું એક્ઝામ્પલ કોનાથી આપ્યું હતું કે જ્યારે પરમાણુ છે એની ફરતે કક્ષાઓ છે, સૂર્યમંડળના ગ્રહોની કક્ષાઓ છે, એમાં જેમ આપણે કક્ષાઓ દેખાતી નથી એવી રીતે ક્ષેત્ર રેખાઓ પણ દેખાતી નથી, પરંતુ એનો અનુભવ થાય છે। કોઈ પણ ધાતુનો સળિયો લઈ જાઓ નજીકમાં, કોઈ બીજું ચુંબક લઈ જાઓ તો એની અસર વર્તવે છે। તો એવી જ રીતે વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબક અને ગજિયો ચુંબક કે બીજું કોઈ પરમેનન્ટ ચુંબક તમે લ્યો, કાયમી ચુંબક જેને કહીએ, એની ક્ષેત્ર રેખાઓ અને આની ક્ષેત્ર રેખાઓ ખરેખર બંને દિશા ધરાવે કે પછી ખાલી પરમેનન્ટ ચુંબક જે કાયમી ચુંબક છે એની જ ક્ષેત્ર રેખાઓ દિશા ધરાવે? તો આપણે એનો કોઈ રહસ્ય કે એનું કોઈ આપણે એવી કંઈ સસ્પેન્સ નથી રાખવું, હું તમને સિમ્પલ રીતે સમજાવી દઉં કે કોઈ પણ ચુંબક જેવો શબ્દ આવતો હોય, ચુંબક એવો શબ્દ જ્યાં યુઝ થતો હોય ત્યાં જે ક્ષેત્ર રેખાઓની વાત આવતી હોય તો ક્ષેત્ર રેખાઓ હંમેશા ચોક્કસ પ્રકારની દિશાઓને અનુલક્ષીને જ હોય છે।
આપણે એટલી વસ્તુ અત્યાર સુધીમાં જોઈ ગયા કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, લોખંડનો ભૂકો કાગળ ઉપર રાખ્યો હોય તો એની ચોક્કસ પ્રકારની ભાત પડે છે, એટલે આપણે એટલી તો ખબર પડે કે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આપણે એક ચુંબકીય સોયને પણ નજીક રાખી હતી અને ચુંબકીય સોયને નજીક રાખતા આપણે એ પણ વસ્તુ જોઈ ગયા કે એનું કોણાવર્તન પણ થાય છે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે. પણ હવે આપણે એક નાનકડી બીજી પ્રવૃત્તિ કરવાની છે કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય વાત સાચી છે, પરંતુ જ્યારે વાહક તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે એની દિશા જ્યારે બદલાવવામાં આવે, એટલે કે દિશા જ્યારે બદલાવી નાખીએ તો ખરેખર ચુંબકીય સોયનું કોણાવર્તન કંઈ બદલી શકે, તો એ વસ્તુ આપણે જોવાની છે. જોઈએ આપણે એ રચનાને, તો કે ભાઈ જ્યારે એક ખાસ પ્રકારની રચના અહીંયા એક વાહક તાર, આ એક વાહક તાર છે. વાહક તારની અંદર આપણે એક બેટરી છે, પ્લસ માઇનસ વિદ્યુત પ્રવાહ છે એ અહીંયા નેગેટિવ તરફથી લીધે, સોરી ધનથી વિદ્યુત પ્રવાહ લેવાનો છે અહીંયા પણ આ રીતે. હવે આવી એક સર્કિટ છે, વધારે પડતું કંઈ દર્શાવવાની જરૂર નથી, આપણે એક વધુ અહીંયા સ્વિચ દર્શાવી શકીએ આ રીતે. હવે આની અંદર આપણે એ વસ્તુ જોવાની છે કે ભાઈ જે ચુંબકીય સોયને જે સમાંતર મૂકેલી હોય છે, પહેલાં ચુંબકીય સોય છે કેવી રીતે હશે અહીંયા, તો કે આ રીતે હશે સમાંતર, કોઈ પણ દિશા, કાં તો આ કાં તો ઉપરની. વિદ્યુત પ્રવાહ જ્યારે ઉપરથી નીચે આવે તો આપણે દિશાઓ કેવી રીતે નક્કી કરવાની છે, તો કે ભાઈ દિશાઓ છે આપણી એ આ રીતે નક્કી થાય. આ હશે નોર્થ, આ સાઉથ, એટલે વિદ્યુત પ્રવાહ કઈ તરફથી આવે, તો કે આની અંદર વિદ્યુત પ્રવાહ છે આપણે અહીંયાથી જોવાનું. જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ આગળ વધશે એટલે આ દિશામાં જોવા જાય તો આપણે દક્ષિણથી ઉત્તર તરફ, પરંતુ ફરીને વિદ્યુત પ્રવાહ, કારણ કે આપણે અહીંયા ચુંબકીય સોયને મૂકવાની છે આ વાહક તારની નજીક, એટલે વિદ્યુત પ્રવાહ છે અહીંયા કઈ તરફથી આવે છે, તો કે નોર્થથી સાઉથ, એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વિદ્યુત પ્રવાહ આવે છે. તો અહીંયા આ થશે ઈસ્ટ, આ થશે વેસ્ટ, આ રીતે. હવે ચુંબકીય સોયને જ્યારે અહીંયા મૂકવામાં આવે ત્યારે એનું કોણાવર્તન છે ચોક્કસ પ્રકારનું છે. કોણાવર્તન છે, હું ખાસ યાદ રાખજો, આ ભાગની હારે આનું કોઈ કનેક્શન નથી. વાહક તારની ઉપર અથવા નજીકમાં એક હોકાયંત્ર મૂકવામાં આવ્યું તો એ ચુંબકીય સોયની જે કોણાવર્તન છે આ તરફ થયું, આવી રીતે, આ રીતે. હવે વિદ્યુત પ્રવાહ કઈ તરફ આવે, તો કે અહીંયાથી આ રીતે આ તરફ કોણાવર્તન થયું. એમાં આ એનો ઉત્તર ધ્રુવ છે, આ છે દક્ષિણ ધ્રુવ, આ રીતે. હવે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા આપણે બદલાવી નાખીએ, હવે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી એટલે આપણે બીજી સર્કિટ લઈએ. અહીંયા બેટરીના છેડાને આપણે ઉલટાવી નાખવાના છે આ રીતે, કળ અહીંયા રાખી દઈએ. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ કઈ તરફ જશે, તો કે આ રીતે. તો ફરી પાછી આપણે દિશા યાદ જ છે. અહીંયા વિદ્યુત પ્રવાહ છે સાઉથથી નોર્થ તરફ જાય છે, એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ વિદ્યુત પ્રવાહ જાય છે. ત્યારે જ્યારે ચુંબકીય સોયને અહીંયા રાખવામાં આવે ત્યારેનું કોણાવર્તન છે ભાઈ ઉલટાઈ જાય છે, એટલે કે આ કોણાવર્તન આ તરફ થઈ ગયું. જુઓ અહીંયા બંને કન્ડિશનની અંદર એક જ વસ્તુ ચેન્જ કરી, આપણે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી નાખી. જ્યારે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન બંને વખત અલગ અલગ જોવા મળે. તો આના ઉપરથી એટલી તો ખબર પડી ગઈ આપણે કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે આપણે ખબર છે, પરંતુ એ ચુંબકીય ક્ષેત્ર છે એની ચોક્કસ પ્રકારની દિશા પણ છે ને એ દિશા કોના પર આધાર રાખે, તો કે એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ પર. અને વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ છે એના પર. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય તો ચુંબકીય સોય છે એનું કોણાવર્તન પણ ઉલટાય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે ક્ષેત્ર રેખાઓ છે એની દિશા પણ ઉલટાતી હશે એવું આપણે અહીંયા અનુમાન લગાવી શકીએ. એટલે આપણી પ્રવૃત્તિ આમાં એટલી જ છે ખાલી કે ભાઈ વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા તેમાંથી વહેતા કે પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. એટલે કે જો અહીંયા આપણે સિમ્પલ એટલું કહી શકીએ આ પ્રયોગ ઉપરથી કે ઉદ્ભવતા
ચુંબકીય ક્ષેત્રની દિશા વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. ઓકે, એટલી વસ્તુ આપણે મગજમાં રાખવાની છે ખાલી કે ભાઈ વાહકમાંથી હવે કઈ તરફ કોણાવર્તન શા માટે થયું એ હજી વાત નથી કરવાની, એ હજી આગળ જતા આપણે આવશે, કારણ કે એમાં અલગ અલગ પ્રકારના નિયમો લાગુ પડશે. પરંતુ અત્યારે ખાલી આપણે એટલું જ સમજવાનું છે કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને એ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એક ચોક્કસ છે, કારણ કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ ઉલટાવીએ ત્યારે તેનો મતલબ કે દિશા બદલાવીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય છે. આપણે એટલી જ વસ્તુ અત્યારે સમજવાની છે. હવે આપણે એક વસ્તુ પછી આગળ લેવાની છે કે ભાઈ સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે તમારા મગજમાં એવી રીતે હવે પાછી પ્રશ્ન એવો થાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર વાહકમાંથી ઉદ્ભવતું હશે. ધારો કે વાહક છે કોઈ પણ, આ એક વાહક તાર છે. હવે આમાં જ્યારે વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર કરીએ આપણે તો આની ફરતે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું છે કેવું હશે? તમને મનમાં પ્રશ્ન એવો થાય કે ખરેખર ચુંબકીય ક્ષેત્ર આ ટાઈપનું હશે કંઈ? ચુંબકીય ક્ષેત્ર કંઈ કોઈ ધારો કે આ રીતે હશે? કેવા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હશે? કોઈ ચુંબકીય ક્ષેત્ર છે આ ટાઈપનું હશે. વાહક તાર ફરી પાછું અહીંયા દર્શાવીએ. આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હશે. કેવા પ્રકારનું હશે ચુંબકીય ક્ષેત્ર? તો એની જ વાત હવે કરવાની છે આપણે, કે જે અગાઉનો થોડોક પ્રયોગ હતો એના ઉપરથી જ આપણે પાછું અહીંયા સાબિતી મેળવવાની છે, પરંતુ થોડોક અહીંયા ચેન્જ કરવાની છે. આપણે એક વસ્તુ વધારે મૂકવાની થશે. જોઈએ જરાક અહીંયા. સુરેખ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુરેખ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત અહીંયા કરવાની છે આપણે. ઓકે, હવે એક સર્કિટ દોરશું આપણે અહીંયા. અહીંયા અવરોધની થોડી જરૂર પડશે. ચલિત અવરોધ રાખવાનો છે. અહીંયા બેટરી હશે, સ્વિચ રાખવાની છે. અહીંયા તમારે કાગળનું પુઠ્ઠું લેવાનું છે, આ ટાઈપનું. હવે આની અંદર શું કરવાનું તો કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે અહીંયા પણ એક ચુંબકીય સોય અને સાથે સાથે લોખંડનો ભૂકો. ખાસ યાદ રાખજો, અહીંયા કેટલી વસ્તુની જરૂર પડી તો કે એક તો રિહોસ્ટેટ. રિહોસ્ટેટ શબ્દ આપણે અગાઉ વાત કરી ગયા 11મા પાઠની અંદર, સોરી વિદ્યુત પાઠની અંદર, 12મો પાઠ હતો આપણો. રિહોસ્ટેટ એટલે કે એક ચલિત અવરોધ, જે અવરોધનું મૂલ્ય આપણે બદલી શકીએ એવા અવરોધને રિહોસ્ટેટ કહેવામાં આવે. તો રિહોસ્ટેટની જરૂર પડી જાય. અહીંયા ચલિત અવરોધ છે. બીજા નંબર ઉપર બેટરીની જરૂર પડશે, લોખંડનો ભૂકો અને ચોથા નંબર ઉપર ચુંબકીય સોય. બાકી બેટરીની આપણે બધાને ખબર જ છે. હવે ચલિત બેટરી છે અહીંયા પણ આમ તો. હવે જો અહીંયા લોખંડનો ભૂકો જ્યારે એના પર આપણે લગાડી દઈએ, એટલે લોખંડનો ભૂકો કઈ રીતે રાખશું આપણે? આ રીતે.
આ રીતે લોખંડનો ભૂકો હશે, આપણે એની ફરતે આપણે આખા કાગળ ઉપર આ રીતે પાથરી દેવાનું છે આને. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ ભૂક્કાની ચોક્કસ પ્રકારની ભાત રચાય છે. એટલે કે ભાત એટલે કે કેવી રીતે, તો કે આ રીતે આ પ્રકારની એક ચોક્કસ ભાત રચાય છે. અને જે ચુંબકીય સોય રાખેલી હશે અહીંયા, એનું કોણાવર્તન કદાચ જો વિદ્યુત પ્રવાહ છે કઈ તરફ જાય છે, તો કે ઉપરથી આવે છે, એટલે આ રીતે. એટલે દિશા તમને કહી દઉં તો આ થશે નોર્થ, આ સાઉથ. કોણાવર્તન સોયનું છે એ આ રીતે હશે. કદાચ તમને ત્યાં ન દેખાય તો હું આ રીતે અહીંયા બતાવી દઉં. કોણાવર્તન સોયનું આ રીતે થયું, આ રીતે. હવે કોણાવર્તન થયું, ચોક્કસ પ્રકારની ભાત રચાણી અહીંયા. મતલબ એવો થયો કે લોખંડનો વહેર છે એ ચોક્કસ પ્રકારની ભાત, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પણ એક પ્રકારની ચોક્કસ ભાત રચે છે. જેમ ઓર્બિટ અલગ અલગ પ્રકારની હોય, અલગ અલગ ત્રિજ્યાની, એવી રીતે અહીંયા અલગ અલગ ત્રિજ્યાની ભાત રચાય છે. આ પહેલી બાબત આપણે અહીંયા નોંધવાની હતી. હવે ધારો કે આપણે જે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એની આપણે દિશા બદલી નાખીએ. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એની દિશા બદલીએ તો કે ફરી પાછી આપણે સર્કિટ દોરવાની એક. આ વખતે આપણે વિદ્યુત પ્રવાહની દિશા બદલવાની છે. હવે અહીંયા પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એ ધનથી ઋણ તરફ લઈ એટલે આ તરફ જતો હશે. આ રીતે અહીંયા એ મીટરની પણ ખરેખર જરૂર પડે છે, કારણ કે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય ને પ્રવાહ એટલે આપણે લગાડી દઈએ અહીંયા, કારણ કે એની જરૂર પડવાની છે. આ પ્લસ, આ માઇનસ, એ મીટર, આ માઇનસ, આ પ્લસ, આ રીતે. હવે અહીંયા પર લોખંડની ભાત રચાવાની, તો એ તો કોમન વસ્તુ છે બેયની અંદર. અહીંયા પણ એક ચુંબકની આપણે સોય રાખવાની છે. તો જો અહીંયા ખાસ યાદ રાખજો, આપણે ઉત્તર દિશાને કન્સિડર કરીએ અહીંયા, આ નોર્થ, આ સાઉથ, તો નોર્થ આ તરફ છે, એટલે કે ક્ષેત્રરેખાઓ છે એ હું તમને સાઈડમાં જ બતાવી દઉં. ક્ષેત્રરેખાઓની દિશાઓ જે વર્તુળાકાર છે તો વાત સાચી છે, પરંતુ આપણે અહીંયા દર્શાવીએ કે આ ક્ષેત્રરેખાની દિશા આ તરફ આવી રીતે હશે. આ કન્ડિશન માટે, પહેલી કન્ડિશન માટે, આ પહેલી કન્ડિશન છે. પહેલી કન્ડિશન માટે ઉત્તરથી ફરીને દક્ષિણ, એટલે કે આપણે અહીંયાથી જોઈએ તો આ ઉત્તર તરફ જાય છે, આ બાજુ આવીએ તો ફરીને દક્ષિણ, એટલે વર્તુળ આ રીતે પૂરું થાય છે. બધી ક્ષેત્રરેખાઓ આ રીતે જ હોય છે. અહીંયા દર્શાવીએ તો આ પણ આ રીતે આમ. ઓકે, બીજી કન્ડિશન લઈએ આપણે. તો બીજી કન્ડિશનની અંદર ચુંબકીય સોય છે એ અહીંયા રાખેલ છે અને એનું કોણાવર્તન છે અહીંયા જે કોણાવર્તન થયું હતું એના કરતાં તદ્દન વિરુદ્ધ હશે. અહીંયા જે કોણાવર્તન હતું એના કરતાં તદ્દન વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થશે, એટલે આ તરફ કોણાવર્તન હશે. હું તમને થોડુંક અલગ રીતે બતાવું અહીંયા. તો આ કોણાવર્તન છે આ તરફ થયું, આવી રીતે. જો અહીંયા કોણાવર્તન, અહીંયા આ થાય નોર્થ, આ સાઉથ, આ રીતે. હવે એટલે આના ધ્રુવો તો એમને એમ રહેશે, કારણ કે આનો ધ્રુવ છે એ નોર્થ જ રહે, આનો સાઉથ રહેશે, પરંતુ આપણે જે દિશાઓ બતાવીએ, આ ખાલી દિશાઓ ચેન્જ થઈ અહીંયા. એટલે હવે અહીંયા ક્ષેત્રરેખાઓની દિશા કઈ તરફ હશે, તો ક્ષેત્રરેખાની દિશા અહીંયા પણ ઉલટા છે, એટલે આપણે એને દર્શાવીએ તો બીજી કન્ડિશન છે આ. બીજી કન્ડિશન માટે ક્ષેત્રરેખાઓ આ તરફ હશે, આમ આવી રીતે. જો અહીંયા ઉલટાઈ ગઈ ક્ષેત્રરેખાઓની દિશાઓ, અહીંયા જે ક્ષેત્રરેખાઓ છે એના કરતાં અહીંયા ક્ષેત્રરેખાઓ કંઈક તમને અલગ દિશામાં જોવા મળે, એટલે એકદમ ઓપોઝિટ ડિરેક્શન આપણે એમ કહીએ, વિરુદ્ધ દિશા કહીએ છીએ આપણે. બીજી બાબતો કઈ કઈ જાણવાની છે આમાં, તો કે જ્યારે તમે ચુંબકીય સોયને વાહક તારની નજીક રાખવામાં આવે ત્યારે કોણાવર્તન ઝડપથી થાય છે, પણ ધીમે ધીમે દૂર લેતા જાવ એમ કોણાવર્તન ઘટે છે. એનો મિનિંગ એવો થયો કે નજીકના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ છે, પરંતુ ધીમે ધીમે દૂર જાવ એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ થતું એટલે નિર્બળ બનતું જાય. અથવા તો બીજા નંબર આપણે એ પણ કહીએ કે ક્ષેત્રરેખાઓની જ્યારે ત્રિજ્યા વધે ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે નિર્બળ બને છે.
જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ હશે, એના કરતાં અહીંયા ઓછું, એના કરતાં અહીંયા ઓછું, એના કરતાં અહીંયા પણ ઓછું. તો અહીંયા જે સોય હશે એનું કોણાવર્તન સૌથી ઝડપથી થાય. અહીંયા રાખીએ તો એ કોણાવર્તન કાં તો થોડુંક ઓછું થાય, કાં તો પૂરેપૂરું કોણાવર્તન ન પણ થાય, એવું પણ કહી શકીએ આપણે. એટલે આવી ઘટના જોવા મળે છે અહીંયા. બીજા નંબર અમુક મુદ્દાઓ છે, હું તમને કહી દઉં અહીંયા કે ભાઈ જો પહેલી કન્ડિશન શું છે તો કે આપણે ખબર છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એક સંકેન્દ્રિત વર્તુળો રચાય છે. સંકેન્દ્રિત વર્તુળો એટલે કે ખાસ પ્રકારના વાહક તારની ફરતે એક વર્તુળ રચાય છે અને બધા સંકેન્દ્રિત, બધાનું કેન્દ્ર સમાન છે તેવા વર્તુળો. તમારે ગણિતની અંદર આ વસ્તુ આવતી હશે. તો બધાના કેન્દ્ર એક જ છે પરંતુ વર્તુળની ત્રિજ્યાઓ બદલાતી જાય, એવા પ્રકારનું એક ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન તો કે આપણે ખબર છે કોઈ પણ બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ તેના સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં, એટલે કે સ્પર્શક એટલે સિમ્પલ વસ્તુ છે, આપણે આ વર્તુળ છે, આ એનો સ્પર્શક થાય આ રીતે, તો એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. પછી આપણે એ પણ ખબર છે કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને એ સુરેખ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પર પણ આધાર રાખે છે. આ ઓલરેડી આપણે બધા જાણીએ છીએ આ વસ્તુને. પછી છે આપણે એ ખબર છે કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વધુ, કારણ કે હમણાં મેં શું વાત કરી કે નજીકના ભાગમાં, હવે બીજી બાબત અહીંયા એમ્પિયરની વાત મેં કરી હતી કે ભાઈ શા માટે જરૂરિયાત છે, તો કે જ્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જ્યારે વધારો તમે 1 એમ્પિયર કે 2 એમ્પિયર કરો તો 2 એમ્પિયરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. તો એનો મિનિંગ એવો થયો કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય જેમ વધારે એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે. તો એનો સંબંધ કેવી રીતે, તો કે ચુંબકીય ક્ષેત્ર બી પ્રપોર્શનલ એટલે કે સમપ્રમાણ વિદ્યુત પ્રવાહ આઈ. આનો મિનિંગ એવો થાય કે જ્યારે વાહકમાંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જેટલું ઉદ્ભવતું હશે કોના પર આધાર રાખે, સીધે સીધું વિદ્યુત પ્રવાહ, એટલે કે જેટલો વિદ્યુત પ્રવાહ વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે. અને બીજા નંબર ઉપર ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ અથવા પ્રપોર્શનલ રાખીએ આપણે 1 ડાયરેક્ટ અંતર દર્શાવી દઈએ કે ડિસ્ટન્સ. મતલબ કે જેમ જેમ તમે વાહક તારથી દૂર જશો એમ એનું ચુંબકીય ક્ષેત્ર છે નબળું પડતું જશે. એટલે નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ હશે, દૂરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ. તો અત્યાર સુધી જે આપણે ભણ્યા એ મોટાભાગની પ્રવૃત્તિઓ જ જોઈએ આપણે. હવે એના ઉપર થોડા પ્રશ્નો પણ છે, એ પ્રવૃત્તિ ઉપરથી પ્રશ્ન જોઈએ. એટલે કે આ ડિસ્ટન્સ યાદ રાખજો, વાહક તારથી એનું અંતર કેટલું છે. આ જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ બનતું જશે, એટલે કે નિર્બળ બનતું જશે, આપણે જોઈ શકીએ. હવે આપણે પ્રશ્ન જોઈએ કે ભાઈ સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે. તો વાહકમાંથી ઉદ્ભવતું ચુંબકીય વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે છે એનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે. પહેલી કન્ડિશન એમાં એવું કીધું કે સુરેખમાંથી વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર, વાહકમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એમાંથી કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એના પર પણ મૂલ્ય આધાર રાખે. બીજા નંબર ઉપર વાહક તારથી ચુંબકીય સોયનું અંતર કેટલું છે એના પર. હવે એનું રીઝન એવું છે કે ખાલી ચુંબકીય, હવે આપણે પ્રશ્ન એ થાય છે અહીંયા કે ભાઈ ચુંબકીય સોય અને અહીંયા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એને શું સંબંધ. તો ખાસ યાદ રાખજો, વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા છે જ, પણ આ સોય પણ ખાલી લોખંડની નથી, પોતે પણ એક ચુંબક જ છે. તો જેટલી નજીક હશે એટલું એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર ડબલ થશે. ડબલ તો નહીં કહી શકાય પણ કંઈક વધશે, કારણ કે પોતાનું ચુંબકીય ક્ષેત્ર અને આ ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર એનો બેનો સરવાળો થાય અહીંયા. તો જેમ નજીક હશે એમ આની અસર પણ વધારે હશે.
અને પોતે પણ કદાચ એવું બની શકે કે મેગ્નેટ હોવા છતાં પણ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર એ પણ અલગથી ઉદ્ભવે, પરંતુ પોતાનું ચુંબક છે જ ઓલરેડી, પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને પાછું આ ચુંબકીય ક્ષેત્ર તો જેટલી નજીક સોય હશે એટલું પરિણામી ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ વધારે થશે, એટલે જેટલી નજીક હોય એટલું વધારે સારું. અને આપણે એક સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની રેખાઓની ભાત દોરો. હવે ભાત દોરવાની આપણે ફરી કંઈ જરૂર નથી, આપણે બે ઓલરેડી વસ્તુઓ અહીંયા દોરેલી છે, આમાંથી કોઈ પણ એક આકૃતિ તમે દોરી શકો, પણ ખાસ યાદ રાખજો અહીંયા તમે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય એ મુજબ ચુંબકીય સોયની પણ દિશા બદલવાની છે. અને તમારે આકૃતિની અંદર મેં આ અલગ તમને દેખાય એના માટે આ ભાતના એરો બતાવ્યા અલગ અલગ, તમારે આની અંદર જ એરો બતાવી દેવાના છે કે કઈ તરફ આ ક્ષેત્ર રેખાઓ છે એની દિશાઓ છે. ઓકે, પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે. વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તારની પાસે હોકાયંત્ર મૂકેલ છે. નીચેના કિસ્સાઓ માટે તમારું અવલોકન જણાવો અને દરેક કિસ્સા માટે તેનું કારણ આપો. જો હું અહીંયા તમને થોડુંક નવનીત પ્રિફર કરું છું અત્યારે, એટલા માટે કે તમારી તૈયારી છે એ પાઠ્યપુસ્તકને અનુલક્ષીને બહુ નથી કરવાની, નવનીતિ અનુલક્ષીને કરવાની છે. આ ઘણી બહુ જૂના શબ્દોમાં આપણે જોવા જઈએ તો ઘણા બધા વર્ષો પહેલાં શિક્ષકો કહેતા કે ભાઈ પાઠ્યપુસ્તક જ મેઇન છે, ગાઈડ, અને ગાઈડ કહેવાય જે નવનીતના અલગ અલગ અત્યારે ઘણા બધા મટીરિયલ હજી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે, તો નવનીતનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ આ પાઠ્યપુસ્તક NCERTનું છે, એની અંદરથી તમે વધુ પડતું નોલેજ લઈ શકો એવું લાગતું નથી. એનું રીઝન એ છે કે એમાં બહુ શોર્ટ આઉટ કરી દીધી બધી વસ્તુને, બહુ એટલે બહુ. આ પાઠ તમારે અત્યારે જે છે એમાં જ ભણવા જાય તો એમાં કંઈ છે જ નહીં એવું કહી શકીએ આપણે. એટલા માટે હું નવનીત પ્રિફર કરું છું કે ભાઈ નવનીતમાંથી તૈયારી કરો, કારણ કે આમાં બધા મુદ્દાસર એક એક પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નો કેવા કેવા પૂછાઈ શકે એ પણ, અને બધા આપણા ડાઉટ્સ ક્લિયર થાય અહીંયા. એટલે નવનીતને વધુમાં વધુ ઉપયોગમાં રાખજો અહીંયા. હવે આપણે શું જોવાનું છે અહીંયા કે ભાઈ ચુંબકીય એક સોય સુરેખ તારની નજીક રાખેલ છે હોકાયંત્ર, તો તમારે અલગ અલગ રીઝન અહીંયા આપવાના છે કે ભાઈ પહેલું અહીંયા કારણ આપવાનું છે કે ભાઈ આવું થવાનું કારણ શું. તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે. હવે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે ઉલટાવવામાં આવે ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે, કારણ કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર તો ઉદ્ભવે છે, પરંતુ ચુંબકીય ક્ષેત્રની એક ચોક્કસ પ્રકારની દિશા પણ છે. ત્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય, માટે ચુંબકીય સોયનું કોણાવર્તનની દિશા પણ બદલાય છે. તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે. તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે ત્યારે તેની ફરતે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધી જાય છે. ઓલરેડી આપણે વાત કરી ગયા, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે. આ આપણે હમણાં જોઈ ગયા. હોકાયંત્રને સુરેખ તારથી દૂર તરફ લઈ જવામાં આવે. હોકાયંત્રને સુરેખ તારથી જેમ દૂર લઈ જાય તેમ એનું કોણાવર્તન છે ઘટતું જાય છે, કારણ કે નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ હોય છે, જ્યારે જેમ જેમ દૂર જાય તેમ ચુંબકીય ક્ષેત્ર છે નિર્બળ બનતું જાય. એક સમય એવો આવશે કે ત્યાં કદાચ સોય પછી કોણાવર્તન ન પણ કરે, કારણ કે ત્યાં ઉદ્ભવેલા ચુંબકીય ક્ષેત્રની અસ્તિત્વ જ નહીં હોય. એનું કોઈ પણ એક ચુંબક છે એની એક લિમિટેશન છે, એના ચુંબકીય ક્ષેત્રનું એક ફિલ્ડ, જેને મેગ્નેટિક ફિલ્ડ કહીએ, એ ક્ષેત્ર છે ચોક્કસ હોય છે. પછી તમે એનાથી દૂર જાઓ તો ત્યાં તમને એની કોઈ અસર વર્તાતી નથી, એવું આપણે અહીંયા કહી શકીએ. એટલે અહીંયા સુધી આપણે આ વસ્તુ જોઈ ગયા, અને આપણે એ પણ ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે વાહકતાથી અંતર જેમ જેમ વધુ એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ ઘટતું જાય છે. એટલે અહીંયા એટલી વસ્તુ આજે આપણે પ્રવૃત્તિના પ્રશ્નો એટલા બધા નથી કર્યા, પરંતુ છતાં પણ ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે અને એક એક વસ્તુને સમજતી જવાની છે, કારણ કે આ બેઝ છે. આ વ્યવસ્થિત બધું સમજાતું જશે એટલે આગળ કંઈ પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે નિયમો આ જ રહેવાના છે. પછી તો આપણે અલગ અલગ થોડું ઘણું એમાં એડિશન કરતા જઈશું કે શું પ્રોસેસ થાય છે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકથી આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.